દર્શક મિત્રો, વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા આયોજિત 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જુદા જુદા કેસોના સમાધાન તથા નિકાલ થયો હતો. વડોદરા શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટના સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતની આજે શરૂઆત દીપ પ્રાગટ્યની સાથે કરવામાં આવી હતી. 2025ના વર્ષની અંતિમ લોક અદાલત છે, જે ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય તેવા પ્રયત્નો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના ચેરમેન, વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વી.કે. પાઠક, પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ એમ.એમ. પટેલ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના સેક્રેટરી વિશાલ ગઢવી સહિતના વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો, વકીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની નેશનલ લોક અદાલતમાં વડોદરા શહેર જિલ્લા તેમજ તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશિયેબલ એક્ટ 138ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ એટલે કે નોન કમ્પોઝેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના એટલે કે છૂટાછેડા સિવાયના કેસો, જમીન સંપાદનના રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર ભથ્થા અને વય નિવૃત્તિના લાભોને લગતા કેસો, મોટર વાહન એક્સિડન્ટ કેસોને સફળ સમાધાન થઈ શકશે. આ 2025ના વર્ષની છેલ્લી લોક અદાલત છે અને આ લોક અદાલતમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી 75,000 કરતાં વધુ કેસીસ મૂકવામાં આવેલા છે અને સારામાં સારો અમને વડોદરા બાર એસોસિએશનના, વડોદરાના તમામ વકીલ મિત્રોનો તથા એમએસસીપી બાર એસોસિએશનનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને અમને સારામાં સારું સેટલમેન્ટ થશે એવી આશા છે અમને આ લોક અદાલતમાં. અને બીજું જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસીસ છે એમાં પણ પક્ષકારોના સહકારથી બહુ જ સારો અમને સારા કેસીસમાં અમે સમાધાન કરાવી શક્યા છે. અને એક ખાસ કહેવાનું એ છે કે પક્ષકારોને પણ ખબર પડી છે કે લડવાથી કે ઝઘડવાથી કે જે કોર્ટમાં કેસીસ કરીને લાંબો સમય ખેંચવાથી કોઈને ફાયદો થાય એમ નથી અને જે આપણે જે સમાધાનથી જે નિરાકરણ આવે છે એ બંને પક્ષકારોના હિતમાં હોય છે. એટલે મને લાગે છે કે પક્ષકારો પણ હવે સામેથી લોક અદાલતમાં સહકાર આપી રહ્યા છે અને સામેથી લોકો પૂછતા હોય છે કે લોક અદાલત ક્યારે આવવાની છે. એટલે આ જે જાગૃતિ આવેલી છે અમારે એ અમને ખૂબ જ અમારા માટે સારું બની રહ્યું છે. કોર્ટમાં જે પેન્ડિંગ કેસીસ છે એના માટે અને આ લોક અદાલત હવે કેસોનો જે નિરાકરણ સમાધાનથી કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે અને હવે ન્યાય પ્રક્રિયાનો એક અવિભાજ્ય અંગ થઈ ગયું છે આ લોક અદાલત. એટલે મને આશા છે કે આ લોક અદાલતમાં પણ અમને સારો સહકાર મળી રહ્યો છે અને સારામાં સારું રિઝલ્ટ આવશે. હું તમામ પક્ષકારોને, તમામ વકીલ મિત્રોને શુભેચ્છા પાઠવું છું આ લોક અદાલતને અને તમામને વિનંતી કરું છું કે તમે મોટી સંખ્યામાં તમારા કેસો આ લોક અદાલતમાં મૂકો અને સમાધાનના માધ્યમથી આ કેસોનું નિરાકરણ આવે એવા પ્રયત્ન કરો. અને અમારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓએ પણ સારી એવી મહેનત કરી છે અને સારા એવા પ્રયત્ન કર્યા છે. એટલે મને ચોક્કસ આશા છે કે આ લોક અદાલતમાં અમે સારામાં સારું પરિણામ મેળવીશું.